હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો મસ્ત સેટરડે મોર્નિંગ, નાઇસ સની વેધર. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને હું જો ચાલી મસ્ત ટ્રેડિશનલ કપડાં પહેરી લીધા છે અને આજે જવાનું છે સચિનભાઈના ઘરે. 11 ભજન છે, તો ભજનમાં છે ને કલાક માટે જઈ શકીશ, વધારે તો નહીં જઈ શકું કેમ કે આજે અગેઇન આપણે જોબ. તો થોડી વાર માટે ત્યાં ભજનનો લાભ લઈ પછી નીકળી જઈશું આપણે જોબ ઉપર જવા માટે. તો જો 9:30 વાગે પહોંચવાનું છે અને 5 મિનિટની વાર છે 9:30માં. એટલે હમણાં છે ને નિલેશ જો મને ડ્રોપ કરી જશે તો 2 મિનિટમાં ત્યાં પહોંચી જઈશ અને ત્યાં પછી 1 અવર જેટલું ત્યાં રહીને પછી જોબ પર જવા નીકળી જઈશ. તો ચાલો ભજનનો લાભ લઈએ. ચાલો, આપણે પહોંચી ગયા છીએ હવે સચિનભાઈના ઘરે નિયરલી. તો 11 ભજન થોડી વારમાં ચાલુ થઈ જશે. તો ચાલો આપણે ફટાફટ લાભ લઈ લઈએ. થોડો ઘણો જે મેળવીએ, વધારે તો નહીં મળે પણ થોડો ઘણો. જો અમારે ભજન પહેલાં છે ને થોડી મજાક મસ્તી ચાલુ થઈ ગઈ છે. જેઠ બાપા આવ્યા ને એટલે લાજ કાઢે હેતલ બાપે. નીતાબેન નવો ડ્રામા ચાલુ થયો કે અમારે દેવી જો પ્રોપર દેવીના રૂપમાં આવી ગઈ ને. વૈશાલીબેનના સાડી જો કેટલો મસ્ત કલર છે. શિલ્પાબેન આવી ગયા. શિલ્પાબેન મોઢું બંધ કરી દો ઘડીક. તો આવું તો પડે ને ભાઈ. તો પછી મસ્ત હતો. શિલ્પાબેન કેટલા ટાઈમથી નહોતા મળ્યા, ક્યાં ગાયબ થઈ ગયા હતા? જોબ. સાચી વાત છે, જોબના લીધે આપણે થોડુંક સસરા
ફરાળ રેડી થઈ ગયું છે. સાબુદાણાની ખીચડી, રાજગરાનો શીરો અને ફરાળી ચેવડો. અને જો મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે અને નીતાબેન પરાણે કે મને થોડું તો જમીન જાય, તો જો જમવા બેસી ગઈ છું ચેન્જ કરીને. આ બધી છોકરીઓને જો એ કહીને ભજન ગાવા ગમતા નથી તો કિચનમાં આવી ગયા હતા બધા. જો આ રહી, તને ભજન ગાવા નથી ગમતા ને? નથી ગમતા એટલે આવી. થેન્ક યુ ગર્લ્સ. ભજન કરજો મારા બદલાના હમણાં યાર બહુ મિસ કરે. મને મોકલજો વિડીયો. ચાલો આપણે નીકળી જઈએ કામ ઉપર જવા માટે. બાય બાય બાય. શરૂમાં ચાલે એવા રાજા, એવા રાજા વરાજાને પગમાં દુખે. શું થયું વરાજા? પગ મચકોડાઈ ગયો છે. કામના ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગઈ અને આજની શિફ્ટ છે ને 12 થી 7મી જ છે આપણે, કેમ કે શિફ્ટ થોડી વહેલા હતી પણ સચિનભાઈના ઘરે જવાનું હતું તો છે ને થોડું લેટ કરાયું. તો મેનેજરે સેટિંગ કરી આપ્યું હતું તો એણે મને કીધું ઓકે તું લેટ આવજે, 12 વાગે આવજે, 12 થી 7 આવી જજે. તો પછી કીધું ચાલો આપણે ત્યાં અહીંયા જોબનું કામે થઈ જશે, જોબ પર એ ટાઈમે પહોંચી જશે અને ભજનમાં થોડી હાજરી અપાઈ જશે. તો બસ જો લકીલી વળી એ સેટિંગ થઈ ગયું ને તો જો નિયરલી 12 વાગી ગયા અને હું ટાઈમે જોબ ઉપર પહોંચી ગઈ. ચાલો લાગી જઈએ કામે. અને અહીંયા જો કંઈક વળી નવી ઇવેન્ટની તૈયારી ચાલુ થઈ ગઈ. વીકેન્ડ આવે ને એટલે ઇવેન્ટની તૈયારીઓ ચાલુ થઈ જાય, કાંઈક ને કંઈક હોય. હવે વીકેન્ડમાં જ ખબર પડશે કે છે શું. હવે જો બધું કવર કરી દીધું છે આટલામાં. બ્રેક પડી ગયો ને તો જો ખાઈ પીને છે ને આટા મારવા નીકળી ગયા આમ લોકો. ચેક કરીએ ક્યાંક કે શું શું છે. આજ તો છે શનિવાર હોય એટલે શનિ રવિ બંને દિવસ છે ને મોલ બહુ બિઝી હોય, તો આટા મારી અને જોશું શું શું છે. એમ લેવાનું કંઈ છે નહીં, આપણે ખાલી આટા મારવાના છે. આટા મારીને આપણો બ્રેક પૂરો કરવાનો છે. તો ખાઈને થોડું વોક થઈ જાય અને કંઈક હોય નવું તો જોવાય જાય. સેલ તો હજી ચાલે જ છે સમરનો, એટલે વોક કરવા નીકળી ગયા. જોબ ઉપરથી ફિનિશ કરી દીધું અને છોકરાએ રમાડી લીધા. તો આજ તો છે ને મારી ફ્રેન્ડ જેની એના ઘટિયાને લઈને આવી. હું કેટલા દિવસથી રિક્વેસ્ટ કરતી હતી કે તું લઈને આવી, મને બહુ રમાડવાનું મન થયું છે. આજે ફાઇનલી એને ઓફ મળી ગઈ ને જો એના બધાને મેં છે ને અડધી કલાક સુધી રમાડ્યો હતો. મજા પડી ગઈ નહીં એ ગોટો? એને બહુ મજા આવી માસી વાળો. અને ચાલો ઘરે જઈને આપણે મિશન સંભાળી લઈશું રસોઈનું. ના દાંત પડી ગયા દુર્ગા, એકવાર દાંત તો બતાવ. દાંત બતાવવા પડશે. દાંત બતાય દાંત. મસ્ત. એવું થોડું હોય કે ખાલી મેકઅપ જ બતાવે દુર્ગા, દાંત ના બતાવે. હે દુર્ગા? कोई नहीं डर जाएगा, दिखाओ चलो अपने दांत. ओके ओके ठीक है चलो. ઘરે પહોંચીને ઘરે પહોંચતા જ છે ને સરપ્રાઈઝ મળી ગયું. જો અમારો બોય, અમારો હેન્ડસમ બોય ટકો મુંડો કરી નાખ્યો. કેમ નહીં તું ટકો મુંડો કરી દીધો? હે ટકો મુંડો. અમને છે ને સ્કૂલમાં અમે તો નાના હતા ને ટકો કરાવતા ને તો અમને ખીજવતા. શું કહેતા ખબર? ટકો મુંડો ટાવ ટાવ એવું કહેતા. હે તને કોઈ સ્કૂલમાં એવું? જો કે તારે તો ઓફ થઈ ગઈ છે ને, હોલિડે છે એટલે કોઈ નહીં કે તને એવું. હે મોટી મમ્મી તને એવું કે ટકો મુંડો ટાવ ટાવ, અડધી રોટલી ખાવ ખાવ એમ એવું ખીજવે? ના ખીજવે? ઓકે નહીં ખીજું. પણ તે કેમ ટકો કરી દીધો? શું કામ કર્યો ટકો? હે જો ટીવીમાં ધ્યાન છે ને એટલે જવાબ નથી મળતો. હે હરું કેમ કર્યો ભાઈ એ ટકો? તને ખબર પડી? I can still see. કે Because ગરમી થતી હતી બહુ? ના બહુ thin hair હતા ને તો એને thick hair કરવા. thick hair લાવવા And so I get માટે more good hair. મોર ગુડ હેર આવે એટલા માટે ભાઈ અમે ટકો કર્યો છે. નહીં હવે મોર ગુડ હેર આવશે, થીક અને સ્ટ્રોંગ. કેમ? અરે નહીં તું પડે એના માટે છે ને હેલ્ધી વસ્તુ ખાવી બી પડે. હો
તો આવે. I put oil every day. યુ પુટ ઓઇલ એવરી ડે. એટલે બોલો નિત્ય એવરી ડે ઓઇલ નાખે છે ને ચાલો આપણે છે ને આપણું રસોડું સંભાળી લઈએ. અને આજે બહુ કાંઈ ખાસ નથી બનાવ્યું પણ બધાને મોસ્ટલી ભાવતું હોય એવું બટેટાનું શાક બનાવવાનું છે. કેમ કે જો આજે વળી પાછી ટ્રેન કેન્સલ થઈ ગઈ તો 8:30 થઈ ગયા છે ઘરે પહોંચતા જ. હે નીલેશ તો ટમેટું પકડીને ઊભા રહી ગયા છે કે જલ્દી કટિંગ કર, જલ્દી તો બટેકાનું શાક બનાવી નાખ તો જમી લઈએ. કેમ નીલેશ? ખાવા મળે જલ્દી. હા ભૂખ્યા થઈ ગયા ના, નહીંતર તો શનિવારે ઓફ હોય નીલેશને, પણ આજે તો એને જોબ હતી નહીં. કેમ નીલેશ? ચાલો બનાવી નાખીએ શાક. નહીં નીલેશ પછી છે ને એંગ્રી બળે, એંગ્રી ના થઈ જાય. છોકરા ઉપર એંગ્રી થઈ ગયા. કેમ? શું થયું બિચારાને? શું કીધું? હા કેમ? એમ જ કેમ કે કીધું તો એવું છે. ઠીક, ઓકે. એટલી નાની વાત હતી એમ ને. નાનામાંથી મોટું થઈ જાય. નાની વાત હોય અને એમાં ગુસ્સો આવ્યો હોય, છોકરાઓને ગુસ્સો આવ્યો હોય તો મોટું થઈ જાય, પપ્પાને એના પપ્પાને ગુસ્સો આવ્યો હોય તો મોટું થઈ જાય. નાનામાંથી મોટું. ડિનર રેડી થઈ ગયું મારું. જો મસ્ત અહીંયા બટેટાનું વટાણાનું શાક છે, ભાખરી છે, બીટ છે મારા ફેવરિટ બાફેલા. અને આજે તો જો અમે એકલા તો નહીં, બચ્ચા લોકોની સાથે જમીએ છીએ. અને કાલ બચ્ચા પાર્ટી કોણ હશે આપણી જોડે? બા દાદા હશે. બોલો. અને એની ખુશી દેખાય છે બાળકોના મોઢા ઉપર. એમ તકુ મુંડું ટાવટા. અને મીલુ આજે 11 રહ્યો છે ભાઈ. એટલે અમે એને તો બહુ લાડ લડાવ્યા, પ્લેટફોર્મ ઉપર ચડીને બેસાડી. અને નીલેશ તમે હું તો આજે ગુલ્લી મારી જો કે હું તો 11 રહેતીથી બહુ ભૂખ લાગે મને. નીલેશે ગુલ્લી મારી દીધી. પહેલાં કીધું 11 રહી છે મારું જમવાનું ના બનાવતી. સવારે ભાખરી જોઈને એને હું શું કહેવાય ઓલો દ્રઢ નિશ્ચય હલબલી ગયો. એમાં એવું તો આગળના દિવસની ભાજી જોઈ ગયા હતા, તેને ભાજી જોડે ભાખરી ખાવાનું મન થઈ ગયું તો 11 રહી ગઈ. કેટલા વાળ ખેંચાણા? વાળ તો બહુ ખેંચાણા અરુણ. કેમ અરુણ? તો કટ જ કરી નાખો ને. કટ કરો. નિત્યની જેમ ટકો કરી નાખીએ પછી. તો આટલું બધું ખેંચાઈ જાય તો પછી શું કરવાનું આપણે? ના 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 નથી કરવો. કા અરુણ લાંબા હેરનો શોખ છે. આ તો પછી ખેંચાય તો પછી જોવાનું નહીં. આ વખતે થોડી વધારે ખુશ થઈ ગઈ. બેટા હે ઓલું ઓઇલ નાખવાનું લેટ થઈ ગયું હતું ને એટલે એવું થયું છે. બીજું કાંઈ નથી. કે હર્લિન તો સ્ટ્રોંગ છે, એમ વાંધો નથી આવતો. જો આ બધા થઈ ગયા છે, થોડા જ બાકી છે. કે મારું ખાલી આજ વાળું એ તો અમે છે ને કર્ટન ને એવું બધું વોશ કરવા નાખ્યું છે, તો ત્યાં સુધીમાં હેર કોમ કરી દઈએ નહીં, એટલે સવારે ઇઝી રહે થોડું. અને અત્યારે કેટલા 11:15 થઈ ગયા છે ને? 11:30 થઈ ગયા. 11:30 થઈ ગયા. ચાલો ફટાફટ આપણે હેર કોમ કરી કર્ટન વોશ કર્યા છે ને એને સૂકવી દઈએ. અને વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. કે મારું ને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો બોલ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.